વાત ભગવાન શ્રી કૃષ્ણના સુદર્શન ચક્રના રહસ્યની। જન્માષ્ટમી પર્વ ખૂબ જ ધામધૂમપૂર્વક આજે ઉજવાઈ રહ્યો છે, ત્યારે કૃષ્ણ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મની તૈયારીઓ ખૂબ જોરશોરથી ચાલી રહી છે। ત્યારે જ આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણએ ધારણ કરેલ સુદર્શન ચક્રના રહસ્ય વિશે વાત કરીશું। ભગવાન શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર એક અદ્ભુત અસ્ત્ર છે। પૌરાણિક માન્યતા પ્રમાણે આ ચક્ર ભગવાન શિવે ભગવાન વિષ્ણુએ અગ્નિદેવને, અગ્નિદેવે વરુણદેવને, વરુણદેવે ભગવાન પરશુરામને અને ભગવાન પરશુરામે ભગવાન કૃષ્ણને આ અમોઘ શસ્ત્ર આપ્યું હતું। પૌરાણિક કથા અનુસાર ભગવાન વિષ્ણુને દાનવોના અત્યાચારથી મુક્ત આપવા માટે ભગવાન શિવે સ્વયં પ્રગટ કરી તેમને આપ્યું હતું। એક બીજી કથામાં એવો નિર્દેશ છે કે વિશ્વકર્માએ સૂર્યના તેજથી તેમનું નિર્માણ કર્યું હતું। ભગવાન વિશ્વકર્માની પુત્રી શંગના લગ્ન સૂર્યદેવ સાથે થયા। વિવાહ બાદ તે સૂર્યલોકમાં રહેવા લાગી, પરંતુ તે સૂર્યના તેજને સહન કરી શકી ન હતી। તેણે તેની આ પીડા તેના પિતાને કહી। તેમાંથી તેમને મુક્તિ અપાવવા માટે સૂર્યદેવે તેજથી ચક્રનું નિર્માણ કર્યું હતું। તે પછી સૂર્યના તેજમાં ધારો એવો ઘટાડો ન થયો, એટલે વિશ્વકર્માએ સૂર્યથી પુષ્પક વિમાન અને શિવજીના ત્રિશૂળનું પણ નિર્માણ કર્યું હતું। પુરાણ શાસ્ત્રમાં ભગવાન વિષ્ણુ અને એમના અવતાર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સુદર્શન ચક્રના પ્રયોગોના અનેક પ્રસંગો દર્શાવવામાં આવ્યા છે। ભગવાન વિષ્ણુએ ભગવાન શિવના પત્ની સતીના મૃત્યુ શરીરના સુદર્શન ચક્રથી 51 ટુકડા કર્યા। જે જગ્યાએ આ 51 ટુકડા પડ્યા તે 51 શક્તિપીઠનું નિર્માણ થયું। સમુદ્ર મંથન વખતે અમૃત નીકળ્યું, ત્યારે અમૃતની વહેંચતી વખતે દેવોની પંક્તિમાં બેસી ગયેલા સ્વભાનુ નામના દાનવનું માથું ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી અલગ કરી નાખ્યું હતું। અમૃત પી લીધું હોવાથી તે દૈત્ય મરણ પામ્યો નહોતો। તેનું માથું રાહુ અને ધડ કેતુ તરીકે ઓળખવામાં આવે છે। રાજા અમરીશની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુએ ચક્ર એમની સુરક્ષા માટે નિયુક્ત કર્યું હતું। દુર્વાસા મુનિએ અમરીશને મારવા કૃત્યો છોડ્યા, ત્યારે સુદર્શન ચક્રએ એક કૃત્યાને મારી દુર્વાસાની પાછળ પડ્યું હતું। કોઈ તેને અટકાવવાના સમર્થ ન બન્યું, ત્યારે ભગવાન વિષ્ણુએ તેમને અમરીશની ક્ષમા માંગવાથી શાંત થશે, ત્યારે તે બચી જશે તેમ પણ જણાવ્યું હતું। દુર્વાસાએ અમરીશની ક્ષમા માંગી અને ત્યારબાદ સુદર્શન ચક્ર શાંત થયું। સુદર્શન ચક્ર એક એવું અસ્ત્ર છે કે જે સતત ફરતું રહે છે। આ ચક્ર ભૌતિક વિજ્ઞાનના સુપર કનેક્ટિવિટીના સિદ્ધાંતનું રહસ્ય છે। અત્યારની કોમ્પ્યુટર ગાઇડેડ મિસાઇલ સ્વયં સંચાલિત નિયમિત જગ્યાએ હુમલો કરે છે, તેનાથી પણ વધારે સારી રીતે સુદર્શન ચક્ર કામ કરી શકે છે। અત્યારના અસ્ત્રો કદાચ છોડ્યા પછી પાછા નથી આવતા, ત્યારે સુદર્શન ચક્ર પાછું ફરી શકે છે। એક વખત ઉપયોગમાં લીધા પછી તેને ફરી પણ ઉપયોગમાં લઈ શકાય છે। જ્યારે સુદર્શન ચક્ર એક જીવંત દેવતાઈ શક્તિ સમાન છે। તે ઈચ્છા પ્રમાણે ઉપયોગમાં લઈ શકાય છે, છોડી પણ શકાય છે અને પાછું પણ વાળી શકાય છે। આજના અસ્ત્ર માત્ર પ્રહારના અને સંહાર કરે છે। સુદર્શન ચક્ર બીજા અસ્ત્રોથી બચાવ કરે અને રક્ષણનું પણ કામ કરે છે। સુદર્શન ચક્ર ભગવાન વિષ્ણુનું તેજ તત્વ છે। તે દિવ્ય પ્રકાશ પ્રગટ છે। આમ સુદર્શન ચક્ર માત્ર ભગવાન વિષ્ણુ કે શ્રી કૃષ્ણને લડવાનું અસ્ત્ર માત્ર નથી, તે સ્વયં જીવંત ભગવત સ્વરૂપની એક શક્તિ છે। દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાથ રહો S Live ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।